રાજ્યના 11 જિલ્લા એવા હશે કે જ્યાં વરસવાનો છે ભારે વરસાદ। હવામાન વિભાગની આગાહી છે કે ઉત્તર ગુજરાતથી માંડીને મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત સુધી આગામી કલાકોમાં ભારે વરસાદ પડી શકે તેમ છે। આગાહીકાર અંબાલાલ પટેલની પણ આગાહી છે કે આગામી કલાકોમાં રાજ્યમાં ધોધમાર વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવાનો છે। રાજ્યમાં ભારે વરસાદની આગાહી, 72 કલાક રહેશે વરસાદી માહોલ। ઉત્તર ગુજરાતમાં આવશે ધોધમાર, મધ્ય ગુજરાતમાં આવશે મુશળધાર। રાજ્યમાં 3 સિસ્ટમ થઈ સક્રિય। થોડા દિવસોના વિરામ બાદ મેઘરાજા આપણા રાજ્યમાં ધબધબાટી મચાવવા માટે થઈ ગયા છે તૈયાર। હવામાન વિભાગે સમગ્ર રાજ્યમાં વરસાદની આગાહી કરી છે। જોકે વરસાદનું સૌથી વધુ જોર ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં જોવા મળશે। મધ્ય ગુજરાતમાં પણ મધ્યપ્રદેશની સરહદને અડીને આવેલા જિલ્લાઓમાં સૌથી વધુ વરસાદ જોવા મળશે। હવામાન વિભાગે ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કર્યું છે। મોન્સૂન ટ્રફ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સહિત કુલ 3 સિસ્ટમ સક્રિય હોવાથી 8મી અને 9મી ઓગસ્ટે દક્ષિણ મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતાને પગલે યલો એલર્ટ જાહેર કરાયું છે। આ સાથે દરિયામાં પવનની ગતિ વધવાની શક્યતા હોવાથી માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના અપાઈ છે। આગામી દિવસોમાં 30 થી 40 किलोमीटर प्रति कलाक की झड़पे दक्षिण पश्चिमનો પવન ફૂંકાઈ શકે છે। आने वाले 7 दिनों के लिए हम गुजरात स्टेट की बात करेंगे तो गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट कवर हैं जिसमें लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है। और थंडरस्टॉर्म की बात करेंगे तो डे 2 और डे 3 के लिए थंडरस्टॉर्म की वार्निंग है गुजरात रीजन के लिए। और आज के लिए फिशरमैन की वार्निंग है नॉर्थ गुजरात कोस्ट के लिए इस वाली विंड के साथ। और जो विंड की स्पीड होगी वो 45 से 55 और साथ में जो गस्टी विंड होगी वो 65 किलोमीटर पर आवर के आसपास रहने का पूर्वानुमान है। और जो सिनॉप्टिक सिस्टम्स गुजरात स्टेट के आसपास बने हुए हैं जिनके कारण आने वाले 7 दिनों के लिए लाइट मॉडरेट रेन का पूर्वानुमान है। उसमें રાજ્યમાં ચાલુ ચોમાસાની સિઝનમાં અત્યાર સુધીમાં સામાન્ય કરતાં 11% વધુ વરસાદ નોંધાયો છે। 1 જૂનથી 7મી ઓગસ્ટ દરમિયાન રાજ્યમાં કુલ 481 mm વરસાદ નોંધાયો છે, જ્યારે સમયગાળા દરમિયાન સામાન્ય રીતે 433 mm વરસાદ થવો જોઈએ। જો કે સૌરાષ્ટ્ર અને કચ્છમાં સામાન્ય કરતાં 15% ઓછો વરસાદ નોંધાયો છે। 1 जून से लेकर आज 7 अगस्त तक 481 मिलीमीटर रेनफॉल रिकॉर्ड हुआ है और नॉर्मल के हिसाब से 433 मिलीमीटर होना चाहिए। तो ओवरऑल गुजरात एज ए होल स्टेट +11% नॉर्मल से ज़्यादा रेनफॉल हुई है। ચાલુ સિઝનમાં 7 ઓગસ્ટ સુધી રાજ્યમાં કુલ સરેરાશ 70.10% વરસાદ નોંધાઈ ચૂક્યો છે। અલગ અલગ ઝોન પ્રમાણે જોઈએ તો દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 96.87% અને મધ્ય ગુજરાતમાં 67.05% વરસાદ વરસી ચૂક્યો છે, જ્યારે સૌરાષ્ટ્રમાં 54.58% અને ઉત્તર ગુજરાતમાં 51.39% અને કચ્છમાં 29.05% વરસાદ નોંધાયો છે। સૌરાષ્ટ્ર અને કચ્છમાં હજુ પણ વરસાદની ઘટ છે। આગામી 3 દિવસ સુધી રાજ્યમાં વરસાદની આગાહી છે। જો કે સૌરાષ્ટ્ર અને કચ્છમાં હાલ ભારે વરસાદની કોઈ શક્યતાઓ નથી, પરંતુ આગામી દિવસોમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં સારો વરસાદ થઈ શકે છે। અંબાલાલ પટેલની સૌથી નવી આગાહી, ઉત્તર ગુજરાતમાં મેઘો બોલાવશે સરાસરી, 3 ઇંચથી વધુ વરસાદ વરસી શકે છે। હવે આપને આગાહીકાર અંબાલાલ પટેલે શું આગાહી કરી છે તે બતાવીએ। આજથી રાજ્યમાં હવામાનમાં પલટો આવશે। રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદી ઝાપટા પડશે। હાલમાં રાજ્યમાં કોઈ મોટી સિસ્ટમ સક્રિય નથી, જેથી અતિભારે વરસાદની તો શક્યતા નથી। જો કે બંગાળના ઉપસાગરમાં ભેજને કારણે વરસાદ પડશે, પરંતુ 8 થી 11 ઓગસ્ટ સાબરકાંઠા, અરવલ્લી તથા પંચમહાલમાં 3 ઇંચ કે તેથી વધુ વરસાદ થઈ શકે છે। રાજ્યમાં વરસાદ છૂટાછવાયા વિસ્તારમાં થશે। મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદ થઈ શકે છે। તારીખ 7 ઓગસ્ટમાં છૂટાછવાયા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। કોઈ મોટી વરસાદી સિસ્ટમ સક્રિય નથી, પરંતુ બંગાળ ઉપસાગરનો ભેજ, અરબ સાગરનો ભેજ અને ઉત્તર ભારતમાંથી લગભગ ત્યાંથી આવતા કંઈક પ્રવાહના કારણે સાયક્લોનિક સર્ક્યુલેશનો રચાતા વરસાદ થવાની શક્યતા રહેશે। તારીખ 8-9માં વરસાદ થવાની શક્યતા રહેશે, જેમાં બનાસકાંઠાના ભાગો, વાવ થરાદના ભાગો,
સાબરકાંઠાના ભાગો અને અરવલ્લીના ભાગોમાં વધુ વરસાદ થવાની શક્યતા રહેશે. તો ઉત્તર ભાગમાં કોઈ ભાગમાં 3 ઇંચ કે તેથી વધુ વરસાદ થવાની શક્યતા રહેશે. પાટણ સમિતિ હારીજના ભાગો અને મહેસાણાના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. પંચમહાલના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં કેટલાક ભાગમાં ભારે વરસાદ ઝાપટા પડી શકે. 3 ઇંચ કે 4 ઇંચ કે તેથી વધુ વરસાદ થવાની શક્યતા રહે. આ માસમાં ધીરે ધીરે તાપી નદીનું જળસ્તર વધવાની શક્યતા રહે. ઓગસ્ટ મહિનામાં આગામી દિવસોમાં પણ ભારે વરસાદની શક્યતાઓ છે. 15 ઓગસ્ટ સુધીમાં મધ્યપ્રદેશમાં ભારે વરસાદને કારણે નર્મદાનું જળસ્તર વધી શકે. 17 અને 18 ઓગસ્ટ દરમિયાન મઘા નક્ષત્રમાં વરસાદ પડશે. 23 ઓગસ્ટ બાદ પણ સારો વરસાદ થઈ શકે. તારીખ 14-15માં મધ્યપ્રદેશમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે. એટલે મધ્યપ્રદેશના અડધો ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેતા મધ્ય ગુજરાતના ભાગોમાં ક્યાંક વરસાદી ઝાપટા પડી શકે. ત્યાંમાં જ આ નક્ષત્રનું વરસાદી પાણી સારું ગણાતું નથી. એટલે ખેડૂત ભાઈઓએ વરાપ થયે કૃષિ કાર્ય કરવા સારા રહે. તારીખ 17-18માં મઘા નક્ષત્રમાં સૂર્ય આવશે. આ નક્ષત્રનું પાણી સારું ગણાય છે. અને તારીખ 23 ઓગસ્ટ બાદ પણ લગભગ 23 ઓગસ્ટ બાદ પણ પર્વત આકારનો ભેજ જ્યાં ચડે ત્યાં પડે એટલે વરસાદ થવાની શક્યતા રહેશે. સમયાંતરે ઓગસ્ટ માસમાં વરસાદ થવાની શક્યતા રહેતા ઊભા કૃષિ પાકો માટે કંઈ સારું ગણી શકાય. આમ રાજ્યમાં નવા રાઉન્ડની શરૂઆત થઈ ગઈ છે. આગામી દિવસોમાં અનેક રાજ્યોમાં વરસાદી માહોલ જામશે. બ્યુરો રિપોર્ટ, TV9.